અનામત માટે 14 યુવાનોની બલી ચડાવી દીધી અને હવે અનામતનો વિરોધ શા માટે? આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ તમામ પાટીદાર નેતાઓને જે હાલ આરક્ષણ દૂર કરવા માટે આંદોલન કરવાની વાત કરી રહ્યા છે। પ્રશ્ન કોણે પૂછ્યો છે, શા માટે પૂછ્યો છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। ગુજરાતમાં અમુક વર્ષો પહેલા એક આંદોલન શરૂ થયું હતું, જે આંદોલનનું નામ હતું પાટીદાર અનામત આંદોલન। અને પાટીદાર અનામત આંદોલનના જે નેતાઓ હતા એ જ નેતાઓ હાલ એવું કહી રહ્યા છે કે અનામત નામની વસ્તુ જ આખા દેશભરમાંથી અને ગુજરાતમાંથી દૂર થઈ જવી જોઈએ। જે લોકોએ આંદોલન કરીને અનામત મેળવવા માટે આખું આંદોલન કર્યું અને એમાં 14 યુવાનો પોલીસના ગોળીબારમાં મોતને ભેટ્યા, હવે એ જ લોકો એવું કહી રહ્યા છે કે અનામત નામની કોઈ વસ્તુ અસ્તિત્વમાં જ ન હોવી જોઈએ। હકીકતમાં સોશિયલ મીડિયા પર આ ઝુંબેશ શરૂ થઈ હતી અને સોશિયલ મીડિયાની આ ઝુંબેશને પાટીદાર નેતાઓએ વધાવી છે અને તેઓ એવું કહી રહ્યા છે કે અમે ગુજરાતમાં ગ્રાઉન્ડ લેવલ પર આ માટે આંદોલન કરીશું। જોકે એમની આ વાત બાદ કોળી સમાજના એક આગેવાન છે એવા પિન્ટુ કોળીએ આ તમામ પાટીદાર સમાજના જે લોકો છે તેમને જવાબ આપ્યો છે અને કહ્યું છે કે હજુ ગણતરીના વર્ષો પહેલા તમે અનામત આંદોલન શરૂ કર્યું હતું અને એમાં 14 જે તમારા યુવાનો હતા તેમનો ભોગ લેવાનો, ત્યારે તમે અનામત માટે એ 14 યુવાનોનો ભોગ લીધો અને હવે તમે એવું કહો છો કે અનામત જ નથી જોઈતી, તો એ બધું શું હતું? આ આખી ઘટનાને લઈને પિન્ટુ કોળી પહેલા તો શું કહી રહ્યા છે, પહેલા એ સાંભળીએ। અમુક પાટીદારના જે અનામતનો વિરોધ કરવા માટે હાલી નીકળ્યા છે ને, એના માટે ખાસ ઓબીસી સમાજની અંદર 147 જ્ઞાતિ આવે છે। 147ની અંદર દરેક સમાજના લોકો આવી જાય, જેમાં 27% અનામત છે। અને તમે 2015 પછી જે અનામત લઈ ગયા, પહેલાં લઈ ગયા હોય પછી લઈ ગયા હોય EWS એમાં 10% લેખે તમારી ભરતી થાય, પણ ખરેખર તમારી 10% લેખે લઈ 15% લેખક કરતાં પણ વધારે તમારી ભરતી થાય। અને એમ છતાં અકલ મઠાવો તમે અત્યારે એમ કહો કે અનામત નાબૂદ થવી જોઈએ। અમે હા ને એમ જ કહેવાય કે અનામત તમારી તો હટી જ જવી જોઈએ, પણ તમને એ બળતરા થાય છે। જ્યારે ઓબીસી સમાજ અરે તમારા જે રીતની દુશ્મની છે, ચાહે કોળી હોય, ભરવાડ હોય, આહિર સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, ચૌધરી સમાજ હોય, તમને અમારી પર શું દુશ્મની છે મને તો એ ન સમજાતું। અમારા 27% અનામત છે, એમ છતાં અમારા દીકરાઓ નોકરીએ ન લાગતા, અને તમારી 10% અનામત છે પણ 15% લેખા ભરતી થાય છે। તો તમે વિચાર કરો, સૌથી વધારે લાભ તો અનામતનો તમે લો, અકલ મઠાવો। એટલે અત્યારે તમે પાછા અનામતનો વિરોધ કરો, આ તો 14 યુવાનોની તમે બલી ચડાવી દીધી અનામત ખાતે, એ બધું શું હતું? અને અત્યારે તમે પાછા અનામતનો વિરોધ કરવા માટે હાલીને હાર્યા હો। શરમ કરો, શરમ। ओबीसी समाज छूता हुआ शेर है, श्री पूछे जगने की देर है, जब वो जाग गया ना तो तुम कहीं दिखोगे भी नहीं। તમે એટલો વિચાર કરી લેજો, તમે ક્યાંય પણ જોવા નહીં મળો, પણ આ તમારા કાવતરા છે। ઓબીસી સમાજના અંદરો અંદર ઝઘડા કરાવવાના, અંદરો અંદર નોખા પડાવવાના, અને લાભ મારા બેટો તમારે લેવો, સવર્ણોનો લેવાનો। એટલે વાહ તમારા કાવતરા, વાહ। એટલે ખરેખર હું ઓબીસી સમાજના દરેક લોકોને કહીશ કે હજુ સમય હે, જાગી જાઓ અને એક થાવ। નકા આ લોકો હે ને કોઈના થયા નહીં અને થવાના નહીં। એ મારા બેટા આદિ લગન અનામત માટે રોડ રસ્તા આંદોલન કરતા હતા, બસો હળગાવતા હતા, જેમ આવે એમ કરતા હતા, સરકારી જે પ્રોપર્ટી હતી એને હાની પહોંચાડતા હતા, તાણે એમને ના દેખાણું। અને અત્યારે અમારી જે અનામત એ હટાવો એવું તમને દેખાય છે। વાહ મારા બેટાના, વાહ। અહીં તમે પિન્ટુ કોળીને સાંભળ્યા। હવે સીધી જ વાત છે કે આજથી ગણતરીના વર્ષો પહેલા જે લોકો અનામત માટે લડતા હતા એ હવે અનામત નથી જોઈતી એના માટે લડવાનું કહી રહ્યા છે। હવે વાત કરીએ અનામતની। એ લોકો એવું કહી રહ્યા છે કે અનામત આર્થિક ધોરણે હોવી જોઈએ, પરંતુ અનામત આર્થિક ધોરણે કેવી રીતે લાગુ પડી શકે એના ઉપર પ્રશ્ન થઈ રહ્યો છે। જો આપણે આનાથી અમુક વર્ષો પહેલા જઈએ, જ્યારે બંધારણ બનતું હતું, તો જ્યારે બંધારણ બનતું હતું ત્યારે અનામતની લઈને ચર્ચા થઈ હતી।
બંધારણ સમિતિમાં જે ચર્ચા થઈ એ ચર્ચા મુજબ એવું કહેવામાં આવ્યું હતું, ત્યારે પણ આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે આર્થિક લેવલે અનામત મળવી જોઈએ. પરંતુ આર્થિક લેવલની જ્યારે વાત કરીએ ત્યારે દેશ એટલો ગરીબ હતો કે બધા જ ગરીબ હતા. મોટા ભાગના લોકોને અનામતની જરૂર પડે એવી સ્થિતિ હતી, એટલે ગરીબાઈ ઉપર તો અનામત મળે એવી શક્યતા જ નથી. તો પછી જાતિગત અનામત શા માટે આપવામાં આવી? જાતિગત અનામત એટલા માટે આપવામાં આવી કારણ કે સૌથી પહેલા તો બંધારણમાં મૂકવામાં આવ્યો અનુચ્છેદ 17. અનુચ્છેદ 17માં એવું કહેવામાં આવ્યું કે આજથી અછૂતપણાની નાબૂદી થાય છે, પરંતુ ભારત આઝાદ થયો એના આટલા વર્ષો પછી પણ હજુય અછૂતપણું નાબૂદ થયું નથી. અને આ વાતની ખબર હતી કારણ કે હજુ મહિના પહેલા જ અમે તમને 5 થી 7 એવા સમાચાર બતાવ્યા હતા જે પુરવાર કરે છે કે ગુજરાતમાં જાતિવાદનો ભરડો છે. એક જગ્યાએ એવો અહેવાલ અમે તમને રજૂ કર્યો હતો કે ત્યાં કૂવામાંથી પાણી નથી ભરવા દેવામાં આવતું દલિતોને વાળ નથી કાપી દેતા વાળંદો, દલિતોને ઘોડા પર નથી ચડવા દેવામાં આવતા, અને સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે આખું ગામના જેટલા દલિતો હતા તેમણે ગામ છોડવું પડે એવી સ્થિતિ બની ગઈ હતી. એટલે જાતિવાદ ખતમ નથી થયો. હવે જાતિગત આરક્ષણ શા માટે જરૂર પડી? તો જાતિગત આરક્ષણની જરૂર એટલે પડી કારણ કે જે માણસોને માણસ પણ નતા સમજવામાં આવતા એ લોકોને જો આપણે સમાન હરોળ પર લાવવા હોય તો એ એટલા નીચે દબાયેલા હતા કે એમને ઉપર આવતા અનેક હજારો વર્ષ થઈ જાય જો એ જાતે ચડીને આવવાનો પ્રયાસ કરે તો. અને એટલે એમને એક પુશ આપવાની જરૂર હતી, એક સીડી આપવાની જરૂર હતી, અને એ સીડી હતી અનામતની, અને એટલે અનામત અસ્તિત્વમાં છે. હવે જ્યારે પણ વાત કરવામાં આવે છે કે અનામત દૂર થઈ જવી જોઈએ કારણ કે એનો ગેરલાભ થાય છે, હા 100% ગેરલાભ થાય છે, પરંતુ શું બધા જ ગેરલાભ કરે છે? તો ના. ગેરલાભ ક્યાં થાય છે? તો આદિવાસી સમાજના જે લોકો છે એમને જે આરક્ષણ મળે છે, જે અનામત મળે છે, એમાં કથિત સવર્ણ જાતિના લોકો જે ખોટી રીતે જાતિના દાખલા બનાવે છે અને જે હકીકતમાં પછાત આદિવાસીઓ છે તેમનો અધિકાર છીનવી લે છે. દલિત સમાજની વાત કરીએ તો દલિત સમાજમાં ક્યાંક એવું બને છે કે દલિત સમાજમાં પણ જે વર્ણ વ્યવસ્થા છે એની મુજબ પણ ઘણો જાતિવાદ છે, અને જાતિવાદ મુજબ જે ઉપર કથિત રીતે ઉપર દલિત સમાજમાં આવે છે તેમને વધારે આરક્ષણનો લાભ મળે છે, અને જે દબાયેલા છે હજુ ઘણા દબાયેલા છે. એટલે આરક્ષણ જે છે, જે અનામત છે, એમાં સમીક્ષાની 100% જરૂર છે. એમાં સમીક્ષા થવી જોઈએ. ઓબીસી અનામતમાં પણ એ જ વસ્તુ છે કે અમુક જાતિના જે લોકો છે એ આરક્ષણનો લાભ વધારે લે છે, અને જે દબાયેલા કચડાયેલા છે હજુય ક્યાંક વધારે દબાયેલા કચડાયેલા જ છે. હવે આપણે ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં તો આપણે અનેક એવા છબરડા જોયા છે કે ખોટા આવકના દાખલા બનાવે છે અને ખોટા આવકના દાખલાનો ઉપયોગ કરીને ઈડબ્લ્યુએસ અનામતનો લાભ લેવામાં આવે છે. એટલે આ બધી જ વસ્તુઓ અસ્તિત્વમાં છે, પરંતુ શું એના કારણે અનામત ખોટું છે? તો અનામત ખોટું નથી. ખોટું શું છે? ખોટું છે એમાં રહેલો સિસ્ટમનો ભ્રષ્ટાચાર. જો સિસ્ટમમાંથી ભ્રષ્ટાચાર દૂર થઈ જાય, જો ત્યાં બેઠેલા અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરી દે, તો પછી બધાને જેને અનામતની જરૂર છે એને યોગ્ય એનો લાભ મળે. લાભ કેમ નથી મળતો? તો સિસ્ટમમાં બેઠેલા ભ્રષ્ટાચારી લોકોના કારણે. હવે પ્રતિનિધિત્વની વાત કરીએ તો જો ખાલી આપણે વિધાનસભાના જ આંકડા લઈએ તો 182 માંથી 100 થી વધુ ધારાસભ્યો સવર્ણ સમાજના છે. એટલે 50% થી વધુ જે રિપ્રેઝન્ટેશન છે એ સવર્ણ સમાજનું છે. દલિત સમાજનું ફક્ત 16 રિપ્રેઝન્ટેશન છે, આદિવાસી સમાજનું ફક્ત 27, અને વધેલું જે છે એ ઓબીસી બેઠકનું. એટલે જે રિપ્રેઝન્ટેશન હોવું જોઈએ એ રિપ્રેઝન્ટેશન આજની તારીખે હજુ તો ફક્ત અમે આ વાત કરી રહ્યા છે વિધાનસભાની. સરકારી નોકરીઓમાં, ખાનગી નોકરીઓમાં શું સ્થિતિ છે એ બધાયને ખબર છે. કોણ કેટલો ભાગ ભજવે છે એ પણ બધાયને ખબર છે. એટલે અનામત કેટલું સાચું છે, કેટલું ખોટું છે, આ ચર્ચાનો વિષય રહેશે. અમે કહી રહ્યા છે એ પ્રમાણે 100% અનામતમાં સમીક્ષાની જરૂર છે, પરંતુ જે લોકો અનામત ખોટી કહી રહ્યા છે અને જે લોકો એવું કહી રહ્યા છે કે સદંતર આ આરક્ષણની સિસ્ટમ બંધ થઈ જવી જોઈએ, એમાંથી એક પણ લોકો જ્યારે ગુજરાતમાંથી જાતિવાદના કિસ્સા સામે આવે છે ત્યારે પોતાનો અવાજ નથી ઉઠાવતા. ગુજરાતમાં જ્યારે ઉના કાંડ થયો ત્યારે કોઈ પણ સવર્ણ સમાજના
કથિત જે લોકો અત્યારે આરક્ષણ દૂર કરવાની વાત કરે છે તેમણે એવું ના કહ્યું કે આ જાતિગત હિંસા ખોટી હતી. છેલ્લા 2 મહિનામાં 3 મહિનામાં જે પણ જાતિવાદના કિસ્સા સામે આવ્યા, આખા દલિત સમાજે ગામમાંથી પલાયન કરવાની વાત કરી, કુવામાંથી પાણી ન ભરવાની વાત સામે આવી, વાળ નતા કાપી દેતા, કોઈ પણ બાબતમાં કથિત જે સવર્ણ સમાજના લોકો હાલ અનામત દૂર કરવાની વાત કરે છે તેમણે પોતાનો અવાજ ઉઠાવ્યો નહોતો. એટલે સીધી જ વાત છે કે જો અનામત દૂર કરવી હોય તો પહેલા જાતિવાદ દૂર થવો જોઈએ, પરંતુ ગુજરાતમાં કે દેશભરમાં કોઈને પણ જાતિવાદ દૂર કરવામાં રસ નથી. બધાને ફક્ત અનામત દૂર કરવામાં અને પોતાની અનામત વધારવામાં રસ છે. હવે એવું નથી કે જાતિવાદ ફક્ત સવર્ણ સમાજ દ્વારા કરવામાં આવે છે. આ એક હાયરાર્કી છે અને હાયરાર્કી છેક નીચે સુધી છે. અને એ વાત એક ખૂબ જ કડવું સત્ય છે કે એક દલિત પણ બીજા દલિત સાથે જાતિવાદ કરે છે, એક સવર્ણ દલિત સાથે પણ જાતિવાદ કરે છે, ઓબીસી સાથે પણ જાતિવાદ કરે છે, આદિવાસી સાથે પણ જાતિવાદ કરે છે. આ હાયરાર્કી ચાલતી આવી છે વર્ષોથી અને હજુ સુધી ખતમ થવાનું નામ નથી લઈ રહી. હવે એ ખતમ ક્યારે થાય છે તો ખબર નથી, પરંતુ જે પ્રમાણે અનામત નાબૂદ કરવાની ઝુંબેશ ચાલી રહી છે એ કેટલી સફળ થાય છે એ જોવું રહ્યું. આખો વિડીયો તમે જોયો, પિન્ટુ કોળીએ શું કહ્યું એ પણ સાંભળ્યું. હવે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? શું ગુજરાતમાંથી અનામત નાબૂદ થવી જોઈએ કે કેમ, એ વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.